ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ હરે વચનામૃત વડતાલ પ્રકરણનું 9મું. ભગવાનનું નિર્ગુણ સુખ કેમ જણાય તેનું. સ્વામિનારાયણ હરે સંવત 1882 પોષ સુધી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર ગાદી તકિયા બિછવાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. રાજસી, તામસી અને સાત્વિકી એ 3 પ્રકારનું જે માયિક સુખ તે જેમ 3 અવસ્થાની વિશે જણાય છે તેમ નિર્ગુણ એવું જે ભગવાન સંબંધી સુખ તે કેમ જણાય છે. પછી એ પ્રશ્નનો ઉત્તર મુનિમંડળ સમસ્ત મળીને કરવા માંડ્યો, પણ એનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પૃથ્વી આદિ 4 ભૂત વિના એકલો જ આકાશ હોય અને જેટલા આકાશને વિશે તારા છે તેટલા ચંદ્રમા હોય ને તેનો જેવો પ્રકાશ થાય તેવો ચિદાકાશનો પ્રકાશ છે અને તે ચિદાકાશને મધ્યે સદાય ભગવાનની મૂર્તિ વિરાજમાન છે. તે મૂર્તિને વિશે જ્યારે સમાધિ થાય ત્યારે એક ક્ષણ માત્ર ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તે ભજનના કરનારાને એમ જણાય છે, હજારો વર્ષ પર્યંત મેં સમાધિને વિશે સુખ ભોગ્યું. એવી રીતે ભગવાનના સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ તે જણાય છે અને જે માયિક સુખ છે તે બહુકાળ ભોગ્યું હોય તો પણ અંતે ક્ષણ જેવું જણાય છે. માટે ભગવાનના સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ છે તે અખંડ અવિનાશી છે ને જે માયિક સુખ છે તે નાશવંત છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે વડતાલ પ્રકરણનું 9મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ તો ભગવાને સૌનું સામર્થ્ય ઢાંકી રાખ્યું છે. નીકર તો શાપ દઈને બાળી મૂકે, નીકર ગાંડા થઈને ક્યાંયના ક્યાંય ચાલ્યા જાય, નીકર હાથે દેહ મૂકીને જાતા રહે, પણ આ તો કોઈનું ચાલવા દેતા નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જેમ ગ્રહસ્થ પોતાની મા, બેન, દીકરીને ઉઘાડા દેખે તો અવળું જોઈ જાય પણ સામું ન જુએ, તેમ ભગવાન પણ પોતાના આશ્રિતના દોષ સામું જોતા નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ જીવને માખીમાંથી સૂર્ય કરવો છે તે કર્યા વિના થાય જ નહીં. ત્યારે પૂછ્યું છે, માખીમાંથી સૂર્ય કેમ થાય? પછી સ્વામી બોલ્યા છે, આ સૂર્ય કોઈક કાળે માખીમાંથી થયો છે તે પુરુષોત્તમની ઉપાસનાને બળે કરીને થયો છે અને તે ઉપાસનાને મહિમા વતે તો પોતાને વિશે પરિપૂર્ણપણું ને કૃતાર્થપણું મનાય છે અને તે વિના તો પોતાને વિશે અપૂર્ણપણું ને કલ્પના એ 2 રહે. તે ઉપર ગંગા જળિયા કૂવાનું વચનામૃત વંચાવીને બોલ્યા છે, જેવા મહારાજને જાણે તેઓ પોતે થાય છે ત્યારે તેને અપૂર્ણપણું ને કલ્પના કેમ રહે? ન જ રહે. ને આવું ભગવાનના સ્વરૂપ સંબંધી જે જ્ઞાન છે તે તો કોઈ દિવસ નાશ થાય તેવું નથી. ને તે જઠરાગ્નિએ કરીને કે વીજળીના અગ્નિએ કરીને કે વડવાના અગ્નિએ કરીને પણ આ જ્ઞાન નાશ થાય તેવું નથી. અને તે જ્ઞાન તો અખંડ ને અવિનાશી છે. તે જેમ પુરુષોત્તમ અક્ષર ને અક્ષરધામના મુક્તો સનાતન છે, તેમ આ જ્ઞાન પણ સનાતન છે. એટલી વાત કરી ત્યાં વાસુદેવ હરે થયા તે જમવા પધાર્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ સાધુ મનુષ્ય જેવા જણાય છે પણ મનુષ્ય જેવા નથી. ને આજ તો પ્રગટ ભગવાન છે, પ્રગટ સાધુ છે, પ્રગટ ધર્મ છે. ને આ સમામાં જેને નહીં ઓળખાય તેને પછવાડેથી માથું કૂટવું પડશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગામ દેવરાજિયામાં વાત કરી છે, દેહને મૂકીને જેને પામવા હતા, જેને મળવું હતું તે ભગવાન આપણને મળ્યા, ને દેહ મૂકીને ભગવાનને પામવા હતા
સાધુને પામવા હતા તે ભગવાન ને સાધુ આ આપણને મળ્યા એ જ છે એમ ગાદી ઉપર હાથ પછાડીને કહ્યું. ને આ સાધુ છે તે ભગવાનનું ધામ છે, તેને દેહ છતે જ પામ્યા છીએ. ને કોઈના વાંકમાં ન આવીએ માટે શિક્ષાપત્રી પાળવી એટલા વાસ્તે જ મહારાજે કરી છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે કેટલાક વાત એમ કરે છે જે દેવલોક વગેરેમાં જાવું નથી ને અલ્પ વિષયમાં તો લેવાઈ જાય છે, તેનું શું કારણ? ને તે અક્ષરધામમાં જાશે કે નહીં એ પ્રશ્નનો સ્વામીએ ઉત્તર કર્યો જે અજ્ઞાન છે તેથી વિષયમાં લેવાય છે, પણ પ્રગટ ભગવાન તથા સાધુનો દ્રઢ આશરો છે તો તે અક્ષરધામમાં જ જાશે. ને એ પ્રમાણે આશરો નથી ને તે ઉપર પ્રમાણે વાત તો કરે છે તો પણ તે અક્ષરધામમાં નહીં જાય. ને જેની સાથે પ્રીતિ છે તેના ધામમાં જાશે. ત્યાં દ્રષ્ટાંત દીધું છે, ગાયકવાડનો છોકરો મૂળાસારું રૂએ પણ રાજ તેને જ મળશે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે ભગવાન તો ઘણાયને મળે છે પણ આવી ગમ્મત કોઈએ કરાવી નથી. ને આ યોગ ઘણો દુર્લભ છે, ફરી ફરીને આવો યોગ નહીં બને, કારણ કે હાલ સાક્ષાત ભગવાનનો યોગ છે ને હાલમાં ઘડી ઘડી પળ પળ જાય છે તે ઘણી દુર્લભ છે. માટે ભગવાન વિના બીજું રાખશે તેની અસદ ગતિ થશે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે ગિરનારમાં ટૂંટિયું આવ્યું તે મને વાડીમાં ધક્કો મારીને ગયું, તેથી અચાનક હું પડી ગયો. પછી બીજે દિવસે કેટલાક માણસ મરી ગયા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે માવો ભગત કહેતા જે કાંઈ ખડખડે કે છોકરું હોય તે પોતાના માવતરને ગળે વળગી જાય, એમ આપણે પણ ભગવાનમાં ને સાધુમાં વળગી જાવું એ જ ઉગર્યાનો ઉપાય છે. તે વિના ચારે કોરે કાળ ખાઈ જાય છે. બ્રહ્માનંદ હરિચરણ વિના સબે ચવીના કાળકા એમ કહ્યું છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે એક સાધુ રાઘવાનંદ તે પણ ભાગવત તાડપત્રમાં લખેલ વાંચતા આંખમાંથી આંસુ પડતા ને મહાત્મ્ય પણ બહુ જાણતો, પણ મહારાજે એક ચોંટિયો લીધો એટલે વિમુખ થઈને ભાગી ગયો. જુઓ, ત્યારે એને કોઈ વાર એક ચીપટી નહીં આવી હોય ને માવતરે ચીંટોણીઓ નહીં ભર્યો હોય, પણ જ્ઞાન નહીં તેણે એમ થયું. માટે દિવ્યને વિશે તો સંશય ન જ થાય, પણ મનુષ્ય ચરિત્ર જે સગુણ ચરિત્ર તેને વિશે પણ દિવ્ય ભાવ જણાય ત્યારે ખરો ભક્ત કહેવાય. કાંજે એ તો કરતુમ અકર્તુમ ને અન્યથા કરતુમ છે, એને ઉપર વળી શંકાશી. આમ સમજે ત્યારે ચોખ્ખી સ્વરૂપ નિષ્ઠા કહેવાય. ને બીજી કસર હોય તો ટળે પણ આ ખામી ભાગે નહીં. તે મધ્યના તીરના વચનાવર્તમાં કહ્યું છે તેમ સમજે ત્યારે છૂટકો છે. ને બીજું તો હાથ પગ કહેવાય ને આ તો માથું કહેવાય. માટે આ કહ્યું તેમ સમજવું તે સારું. એવી રુચિવાળા ગુરુ કરવા ને એવા જ શાસ્ત્ર વાંચવા, એમ કરીને સિદ્ધ કરવું. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. એટલે અત્યાર સુધી આપણે પારાયણ વિવેક સાગર સ્વામીએ જે કરી છે એને જે બધી વાતો આપણે સમજાવી છે એને બહુ જ મોટો લાભ પણ થયો છે. જોગી મહારાજના મહિમાની વાતો પણ એમાં આવી છે અને બધી ઘણા પ્રસંગો એવા છે કે જે આપણને અગત્યના છે, જીવમાં ઉતારવા જેવા છે. કથા રસ કહેવાય. બીજા બધા રસ તો છે, જ્યુસ બધા પીએ છે ને જ્યુસ, એ રસ તો કહેવાય.
અને કેસર કેરી, હાફૂસ કેરીનો રસ પણ કહેવાય. એ ખાઈએ એટલે જરા સારું થાય, ઠંડુ થાય. એ શરીરને કરે, આ અસર શું કરે? શરીરને જરા સારું લાગે. એ બહુ સરસ પીધું કર્યું હતું. પણ એનાથી જે આત્માને ઠંડક થઈ જોઈએ એ થાય નહીં. આત્માનો ખોરાક જુદો છે, આત્માના જૂસ જુદા છે, આત્માની બધી રીત પણ જુદી છે, દેહની રીત જુદી છે. આપણે દેહની ને આત્માની રીત સમજવા માટે આ કથા છે. કથા રસ, એ કથા છે એ જે રસ છે હરિરસ કહેવાય. ભગવાનનો રસ, ભગવાનના ચરિત્રનો રસ, કથાનો રસ, આ બધા રસ એ છે એ આપણને આત્માને શાંતિ થાય. પેલું ખાવાથી દેહને શાંતિ થાય એવા, પણ પછી કંઈ નહીં. તો એવી જે કથાનો મહિમા છે સહિત આપણે સાંભળી તો આપણને આ સુખ પ્રાપ્ત થયું છે અને કાયમ પીવાનું છે. કથા થાક શબ્દો અક્ષર કરી નાખો, કથાનો અવરું અક્ષર કરો એટલે થાક. એટલે બહુ કથા આપણે જો મહિમા સહિત સાંભળીએ તો થાક ઉતરી જાય. પણ અમહિમાથી સાંભળીએ જે અમને વાત આવી ને, અમહિમાની વાતો કરી, બીજાના ગુણની વાત કરી, બીજાને આમ કરવું, બીજાને આ સત્સંગમાંથી પાડી દેવા, ખોટે રસ્તે ચડાવી દેવા, વ્યસનો બીજું ત્રીજું કરીએ તો એ આપણને લાભ કંઈ ના થાય. પણ જો આ રસ્તો આપણે ઉતર્યો હોય તો મહિમાની વાતો, અને એ મહિમાની વાતો જો આપણે કરીએ, સાંભળીએ, અને દરેકનો ગુણ જે આપણે જોગી મહારાજની આ ભજનમાં સાંભળ્યું એના કરતા છે તમને કોઈને ખબર નહીં હોય. અને આપણે અત્યારે વાત કરવી પણ નથી, જાહેર નથી કરી. અને એમાં ભજનમાં ગાવ છો એમાં ખબર જ ના પડે કે આ કંઈ શું થયું. એ રાજી થાય છે કે મારી જ વાત છે, કોઈ કહેતા કેમ નથી. છેલ્લે એમને શબ્દ ગાયો ને, અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, એક કંઠ લગાવી દીધો. એટલે અક્ષર, એનું નામ અક્ષર છે, જીવન, અક્ષર જીવન છે. એટલે બધા લોકો જે કીર્તન કરે ને એને પોતાનું નામાચરણ આવે ને, પોતાનું નામાચરણ. પણ આ એવી રીતે ગોઠવે કે એનું નામાચરણ આવી જાય અને બીજા થાય કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી. અને વાત પણ સાચી છે કે અક્ષરરૂપ થવાનું જ છે. તારે અક્ષરરૂપ ક્યારે થવાય ને ક્યારે ભવન થાય, એ જોગી મહારાજનો જે મહિમા ગાયો કે જોગી મહારાજના જે શુદ્ધ આ જે જીવન મંત્રની વાત કરી, એમનો જે મંત્ર તો જીવન મંત્ર, એટલે આપણા જીવની અંદર ઢળી જવો જોઈએ એ મંત્ર. અખંડ જે ભગવાનની સ્મૃતિ, ભજન, કીર્તન થયા જ કરે, સારી વાત થયા જ કરે. એવું તો જોગી મહારાજનો એ મંત્ર હતો કે જીવન મંત્ર, કે આ રીતે દરેકને વાત કરતા. શું જીવન મંત્ર એમનો? ભગવાન ભજી લેવા. આ વાત બહુ જ સ્વામી કહેતા. ક્યારે એમતા ક્યાંક કોઈ બેઠા હોય વાત કરતા ગમે તે હોય તો લોકોને કે ભગવાન ભજી લેવા. આપણે આવ્યા છે જ ભગવાન ભજવા માટે ભગવાન ભજી લેવા. બીજું કામ તો કરવું પણ ગૌણ કરી નાખવાનું, એને મહત્ત્વ નહીં આપવાનું. કરવું તો પડે, સત્સંગ રસ્તામાં બીજે તે છે, પણ ભગવાન ભજવાની જે વાત છે એ અવશ્ય રાખવી. સવાર સાંજ, પછી આ રવિવારની સભા છે, આપણા સત્સંગ છે, મંદિરમાં આવવું જવું કરવું બીજું ત્રીજું. એટલે સત્સંગ પ્રધાન, ભગવાન પ્રધાન, સંત પ્રધાન, કથા પ્રધાન, આ બધું પ્રધાન આપણા જીવનમાં હોય એ મંત્ર એમનો છે. અને પોતે કરતા, એ પાછું વાત કરતા એવું નહીં, કેટલાક વાત કરે પણ એમનામ ના હોય કશું. બીજાને કહે તમે આમ કરજો પણ એ એમને જ હોય. પણ આ તો જીવનમાં એમને ઉતરી ગયેલી વાત પોતાના, અને એ વાત બધાને એ જ રીતે કહેતા કે ભગવાન ભજી લેવા. કારણ એ પોતે ભજતા હતા અને બીજાને એ જ આદેશ આપતા. અને જો એ ભજતા હતા ભગવાનનું ભજન, સ્મરણ ને કથાને વાર્તા, તો આજે આપણે બધાને આ વાત ડર થઈ છે તો આપણે અત્યારે કથા, વાર્તા, કીર્તન, ભજન કરીએ છીએ. આવા સંત થઈ ગયા બધા. જો એમની વાતોમાંથી એવી રીતે હેતથી પ્રીતથી બધી વાતો કરીને ભગવાન ભજી લેવા કરતાં કરતાં બેસાડી દીધા, ક્યાંક લઈને બેસી ગયા. અને તમે બધા પણ
પોતાનું કામ ધંધો મૂકીને આવીને બેસી ગયા, ત્યારે શું એ એમનો પોતાનો ધ્યેય હતો એ બીજાને સમજાવતા હતા કે આ એમનો મંત્ર છે કે ભગવાન ભજી લેવા. બસ ગમે ત્યારે હોય ત્યારે આપણે કંઈક પણ ઉપાધિ આવી હોય, કંઈ મુશ્કેલી આવી હોય તો ભગવાનની પ્રાર્થના કરવી, ભગવાને સંભાળવા, ભગવાનની દયાથી બધું સારું થઈ જાય. એટલે એ કહેતા ભગવાન ભજી લે. અને એમ મૂળ સિદ્ધાંત આપણો છે કે આ શરીર મળ્યું છે ભગવાન ભજવા માટે, અક્ષરરૂપીને પુરુષોત્તમની ભક્તિ કરવા માટે છે. એ ગુણાત સ્વામી વાત કરી છે. તો એવો એ જીવન મંત્ર એમનો, એ જીવન મંત્રની એમને વાત કરી કે હઠ માનને ઈર્ષા મૂકવાની વાત કરી. એમના હઠ માનને ઈર્ષા એ શું? આ સત્સંગમાંથી ઘટવાનો ઉપાય. જેને સત્સંગમાંથી પાછા પડવું અને સત્સંગમાંથી નીકળી જવું હોય તો હઠ રાખવી. હઠ રાખીએ તો કામ થઈ જાય ને આપણું. પણ આમ નહીં, તમે આમ કરો તો કે ના, એ નહીં થાય. અગર તો ભગવાન કોઈ આપણા એક કુટુંબમાં કંઈ બીજાને વિખવાદ થયો હોય એ બે આંટી ના મૂકે તો પણ એ મોટી. તો સ્વામી કહે હઠ ભગવાનને સંત આગળ હઠ ના રાખવી, ત્યાં હઠ મૂકી દેવી, ત્યાં સરળ થઈ જવું. સાપ છે એ બધે થાય, આંખો ચૂકો આમ ચાલે, સાપ છે ને. પણ જ્યારે ધર્મ કહે ને ત્યારે સીધો ચાલે. ધર્મ જાય ત્યારે સીધો સરળ લઈને બેસી જાય. તો આમ આંખો ચૂકો ચાલે તો શરીર છોલાઈ જાય, અને શરીર છોલાઈ જાય એટલે કીડીઓ બધી વળગી પડે, એનું મૃત્યુ થઈ જાય. એટલે સ્વામી કહે છે આપણે આ પ્રમાણે કોઈ પ્રકારની હઠ ભગવાનને સંત આગળ રાખવી નહીં, ત્યાં સરળ. તમે જેમ કહો બીજું કંઈ નહીં. જોગી બાપા એવું કર્યું છે. સાસી મારે કે આમ તો આમ, આમ કે તો આમ. એમને કોઈ દિવસ કોઈ પ્રકારનું એવું હઠ જેવી વસ્તુ જ નહીં. અને પોતે કહેતા કટ વરી જવું. કંઈ વાત હોય તો આપણું પકડી ના રાખવું. ના હું કહું છે સાચું છે, સ્વામી તમે સમજો નહીં, તમને ખબર પડે ને આ ને આ તો આમ છે ને આ કરવા જેવું છે ને આ આવો જ છે ને એને તેમ થાય. એટલે આપણે એવી વસ્તુની અંદર પકડી રાખીએ, પકડે નહીં. સ્વામી કહે સ્વામીની ભૂલ ના હોય ને કોઈ ભૂલ કહી તો પણ સ્વામીની ભૂલ ના હોય તો પોતે એટલે કે મારી ભૂલ થઈ ગઈ. લો એક વખત ગોંડલમાં એક સાધુથી ઘી ઢરી ગયું, એ લઈને જતા હશે પડ્યું, અને નિર્ગુણ સ્વામી તો બહુ આપણે આકરા હતા. એટલે એમને જોયું એટલે પછી કહેવાય ઘી કોને ઢોળ્યું, કોણ ઢોળનારો કોણ છે, બોલાવો કોણ છે. નિર્ગુણ સ્વામી ઉતાવળા જરા બોલો ને. સ્વામી ઊભા હતા ત્યાં. એટલે સ્વામીએ કહ્યું મેં ઢોળ્યું. એટલે તે ઘડીએ પછી શું થાય? અને પણ કહેવાનું શું છે કે એની ભૂલ બીજાની છે, પોતે લઈ લીધી માથે. એ મેં ઢોળ્યું છે એટલે પહેલાં બિચારા સાધુ બચી ગયા ને કે નિર્ગુણ સ્વામી તો ઝપાટામાં આવે તો બરાબર થઈ જાય. પણ કહેવાનું શું છે કે સ્વામી પોતે કહી કે એમને એમ નહીં કે ભાઈ મને કહે છે શું થશે, એ કે પાછું સહન કરવાનું. કોઈ બોલી જાય કહી જાય તો એનો પાછો જરાય નહીં. કોઈ પણ કામકાજની હટ નહીં, કોઈ મારે આ જ કામ કરવું છે, આ જ કામ હું કરીશ, બીજું કામ મારાથી નહીં થાય. એટલે ઘણી વખત આપણને આપણી સમજણની અટ હોય છે, કેટલીક વખત આપણા કામની અટ હોય છે, કેટલીક વખત આપણા ઘણી જાતના બધા કાર્યોની અંદર અટ હોય છે આપણને. અને એ અઠે કરીને આપણે હવે ભગવાનને સંત રાજી કરી શકતા, પણ ત્યાં મૂકી દેવાની અટ. જ્યાં આગળ મૂકવાનું છે ત્યાં મૂકીએ, સરળ થઈ જાય તો આપણે બધી રીતે આપણું કાર્ય થઈ જાય. તો એ હઠ અને માન પણ એવું જ છે. આ ફૈબાની વાત તો આપણે સાંભળી, ઘણા વખત સાંભળી કે હઠ રાખી મહારાજ આગળ. સાસુ બહુની તકરાર હતી ને મહારાજે સમજાવવા ગયા અને ના સમજ્યા કે તમે બધી વાત કરો મારે, કે તમે ભગવાન છો, બધું છે સાચું હું સમજું છું. 32 વખત મહારાજને પધરાયેલા ને સારી રીતે રમાડ્યા જમાડ્યા અને બધી નિષ્ઠા મહારાજની બધી હતી. પણ મહારાજે કહ્યું ના મૂકી કે રાંડું મોડું મારે જોવું નથી. જ્યારે લગ્ન કરીને આવ્યા છે મોડો જોને કેટલા રૂપિયા આપો છો? એના સાસુ આપે 5-10 રૂપિયા 25 રૂપિયા જેવું મોડું જોવાના. અને પછી આવે કે મારે મોડું નથી જોવું. એટલે શું આ આંટી હવે એ ભગવાન ક્યાં તો મૂકી દે ને, ભલે આપણે એ થયું હોય, પણ કેટલીક વખત આવું થઈ જાય. ભગવાન આગળ તો મૂકવાનું છે, ત્યાં આગળ આપણે બધી જ આપણી જે કંઈ વાતો હોય મૂકી દેવાની. તો એ પ્રમાણે છે. અને માન પણ એવું ઈચ્છા, હઠ માનને ઈર્ષા 3 વાત કરી છે ને એ ઘટવા માટે સત્સંગમાં આ ગુણાતાન સ્વામીની વાતમાં છે. અને સ્વામીને પણ આ સૂત્રમાં બધી વાત છે કે આ 3 વસ્તુને આપણે બરાબર રટ કરી રાખવાની. આખી કથા માર્તરનો સાર તમને છે. જો આ 3 વસ્તુ યાદ રાખો, કોઈ ઠેકાને ભગવાનના મંદિરમાં કે ભગવાનની વાતમાં કે આપણે સત્સંગમાં
એવી હટ, અને ઘરમાં નહીં હટ. હટ તો ઘરમાં એકબીજા બૈરા છોકરાને થાય એ પણ નથી. સમાજમાં હટ થાય તો એ નકામું છે. રાષ્ટ્રમાં હટ થાય તો પણ છે. રાષ્ટ્ર આખું ખલાસ થઈ જાય. હઠે કરીને કંઈનું કંઈ થઈ નાખે. અને સમાજમાં જો એવું થાય તો સમાજમાં પણ નુકસાન થાય. એટલે આ ઘરમાં થાય, બીજામાં થાય, બધે થાય, ને આત્માનું કલ્યાણ પણ બગડી જાય. એટલે હઠ જેવી વસ્તુ આપણે જોઈને સરળ થઈ જાય. અને માન છે એ પણ એવો છે. માન મોટો શત્રુ, સૌથી મોટો શત્રુ માન. એને બધામાંથી પછી એવું કોઈને નમાય નહીં. આમ કરીને નમવું હોય તો નમાય નહીં. એમ આમ ટટારું ઊભો રહેલો. અરે ભાઈ, આ ભગવાન આગળ તો નમો, બીજે તો કંઈ ના નમો, પણ ભગવાન આગળ ના નમાય. અને એવા પણ કેટલાક હોય છે આ સત્સંગની અંદર. અને વાત પણ મનાય નહીં અને કોઈ થાય. તો કહેવાનું છે કે માન છે એને કરીને પણ આપણું ઘણું બગડી જાય છે. એટલે માન પછી પોતાની બુદ્ધિનું માન હોય, ભણ્યાનું માન હોય, પછી કંઈક આપણે પોતા સારી રીતે આપણો વ્યવહારમાં સારા હોય, કોઈ રીતે આપણે આપણા કુટુંબનું સારું હોય, કોઈ કહે છે મારી પાસે આ ફલાણું છે ને એનું માન આવી જાય. ઘણા દરેક જાતનું માન હોય છે. બુદ્ધિશાળી, ભણેલા ગણેલા હોય, હોદ્દા હોય, અધિકાર હોય, પૈસા મળ્યા હોય, બધી જાતનું અનુમાન છે. કે હું બહુ રૂપાળો છું એનું પણ માન હોય છે. એટલે લોકોને મારા જેવો કોઈ રૂપાળો નથી. હવે તારા રૂપ છે પણ શું કરવાનું એને, તારા ભગવાનને માર્ગે ના આવે. પણ એ કંઈ એવું પણ માન હોય છે લોકોને. અને એ પ્રમાણે અને હું બધું જાણું છું એવું બીજું કોઈ જાણતા નથી, એવું પણ માન હોય. એટલે ગુણાનંદ સ્વામીએ કહ્યું કે આપણે જો સત્સંગની અંદર સુખ લેવું હોય તો બધાય સમજે છે, હું સમજતો નથી. બધાય બુદ્ધિશાળી છે, હું બુદ્ધિશાળી નથી. જો કેટલી શાંતિ થઈ જાય. પણ એ શું સમજે? ડોબા જેવો છે, એને કંઈ અક્કલ નથી, વારદાન છે, ફલાણો છે. પેલું પોતાને માન છે ને કે હું બધું સમજું છું, એ માન છે. એટલે બીજાને કહું સમજે. પણ સ્વામીએ કહ્યું કે આપણે તો માન મૂકી દેવાનું અને પગે લાગી દેવાનું, તો કોઈ વાંધો જ ના આવે. ભગવાન શ્રીજી મહારાજને ત્યાં જુનાગઢમાં ગયા, જમતા જમતા 18 વખત ઉઠાડ્યા. એક બાવો આવે, 84 હતી, ચાલતી હતી 52 બધી જમા, બેસાડ્યા, કંઈ બેસો જમવા. મહારાજ બેઠા. બીજો આવ્યો કે ઈધર ક્યાં બેઠા? ઈધર બેઠો. મારે કે સારું કરો. પછી બીજી વખતે બીજો આવ્યો, પાછો ત્રીજો. કોઈ બધા ફરતા હોય ને, એક ઈધર ક્યું બેઠા? ઈધર ચાલો. ફરી આવી ગયા. 18 ઠેકાને ઉઠાડ્યા એવી રીતે બધા. અને પછી તો એ મહારાજ જમી લીધું. પણ આપણને જો એક જ વખત ઉઠાડ્યા હોય તો ઘર ભેગા થઈએ કે શું અમે કંઈ ભૂખારવા છે? અમે કંઈ અહીં ખાવા માટે આવ્યા છીએ? કેટલું સંભળાઈએ આપણે. પણ શ્રીજી મહારાજ પણ નિર્માણીપણે રહ્યા અને આપણને બતાવ્યું છે કે આવું નિર્માણીપણું ગમે ત્યાં જઈએ તો પણ, સત્સંગમાં જઈએ, મંદિરમાં જઈએ, કથામાં કે જે ઉત્સવ સમયમાં જઈએ તો ત્યાં પણ માન આપણને નડે કે ના મારે આવું જ જોઈએ, આ વસ્તુ જોઈએ, બીજાને જોઈએ એટલે કે એને આપ્યું મને કેમ નહીં. આપણે ક્યાં ભાઈ ત્યાં ઉત્સવમાં જોગી માર્ગ કરતા આપણે ઉત્સવમાં જઈએ, સમયમાં જઈએ છીએ તો ત્યાં શું બધું સારું સારું ખાવાનું, સારા સારા ઉતારા, સારા સારા ગોદરાન ગાદલાન એ ભોગવા જઈએ છીએ. ત્યાં એટલે કહેવાનું શું છે કે આપણે ત્યાં જઈએ ત્યારે એ ઈચ્છા હોય ને તો બીજાને મળ્યું હોય ને એને ના મળે એટલે તરત જ સત્સંગ મૂકીને જતા રહે કે અમારી ખબર રાખીને અમે આટલા જુડાન સેવા કરી બીજું એવું બધું થઈ જાય. તો જો કે મારે કહેતા કે આપણે આ ત્યાં ગોંડલમાં વાત કરી, કારણ કે ગોંડલ આપણે સમયમાં આવીએ તો અહીંયા સમયો થાય છે અને બધા સમયમાં આવ્યા હરિભક્તો હોય અને પછી આપણે જમવા બેઠા હોય તો બધું પીરસાઈ ગયું હોય બીજાને, એને પીરસે આવે જ નહીં કંઈ જમવામાં. તો સ્વામી કહે છે દાળનો પડીઓ આવ્યો હોય તોય સમજવું કે હો તો અક્ષર ડેરીનો પ્રસાદ દાળનો એટલો મહિમા હોવો જોઈએ. પડીઓ તો પડીઓ આપણે મળ્યો છે ને ખાવાનો, પણ મને આમ કે આ બધું પીરસ્યું લઈને પેલા ના પીરસ્યું બીજું કરીએ તો પછી અવગુણ લઈને જતા રહે. તો સ્વામી કંઈ વિચાર કરવો, આપણે ઘરેથી શું કરવા આવ્યા હતા? ઘરે તો આપણે ખાવાનું મળે છે, પાટલા ઉપરને સારા સારી ઊંડીની રોટલી ને શાક ને બધું, લાડુ બાડું બધું મળે આપણને. પલંગ પણ સારો હોવાનો મળે છે, રહેવાનું છે, એર કન્ડિશનમાં છે, બધી જાતની વ્યવસ્થા બેસવાની છે. તો કેમ આપણને ના થાય? તો એ સ્વામી કે આપણે સમજવું કે આપણે અહીંયા આવીએ છીએ શા માટે? કે સમાગમ કરવા માટે, દર્શન કરવા માટે, સમયમાં હરિભક્તો સંતોના દર્શન થાય એને માટે આપણે આવીએ છીએ. આ બધું સુખ તો ઘરે છે જ. ઘરે બધું આવું સુખ મૂકીને અહીં આવીએ છીએ ને પાછા અહીં એની ઈચ્છા રાખીએ તો એ પછી પાછું આપણું મન પાછું પડી જશે ના આવડ્યું. અને આટલો મોટો સમૂહ છે અને મંદિરમાં એટલી બધી વ્યવસ્થા આપણે ન પણ કોકને થઈ શકે અને કોકને કરી એવું બધી બની પણ જાય તો એને વખતે દુઃખ નહીં લગાડવું.
કે આપણે જે દર્શન કરવા છે ઠાકોરજીનો થઈ ગયા, સત્સંગ આપણને જે સાંભળવાનો દર્શન થયા, સમાગમ થયો, એટલા માટે આવીએ છીએ. પૈસા ખર્ચીને તો શું કરવા? જેને માટે આપણે આવ્યા છે એ લાભ લેવો હોય તો આપણું બધું માન, મોટો હોદ્દા, અધિકાર, વ્યવસ્થા, આવી સુંદર વ્યવસ્થા જો કંઈ નહીં, જેમ તેમ જેવું તેવું સ્વાય કહેવાય તે આપણે દર્શનનો સમાગમનો લાભ લઈ લે તો થઈ જાય. એટલે માન હોય તો આવું બધું આપણને આડે છે. ઈર્ષા પણ એ બહુ ખરાબ છે. ઈર્ષાએ કરીને આપણે ઘણાનું નુકસાન કરી નાખીએ, મુશ્કેલીઓ કરી નાખીએ છીએ. ઈર્ષા હોય તો એનું કઈ રીતે બગાડવું? કોઈ રીતે બગાડવું એ જ આપણી ઈર્ષાનું કામ છે. સારું એનું હોય તો બગડી જાય એવું એવી થઈ જાય. અને દરેક રીતે કંઈક રીતે એનું નુકસાન કર્યા જ કરે. બીજો આગળ વધતો હોય તેને પાછો પાડે. ફરી એને કંઈ સારી વસ્તુ હોય તો એની બગડે. એને ત્યાં ફીજ આવ્યું હોય તો ખરાબ થઈ જાય સારું. એટલે આવી આપણી એક પાડોશની અંદર આગું પાછું થાય. ખેતીવાળો કોઈ સારો હોય તો એનો પણ બગડે એવી રીતના. તો કહેવાનું શું કે ખેડૂત હતો એને પૈસાવાળો હતો તો એના ગાડું બાડું સારું બધું કર્યું. તો અત્યારે મોટરો આવે છે ને, આપણે મોટી મોટી મોટરો હોય એટલે કોઈને સારી મોટર આવે ને સારી કિંમતી આવે તો આપણને ઈર્ષા થાય મારો આટલી મોટી. હવે એના પૈસા લાવ્યો તો શું કાંઈ ઉંમર કરે? પછી એ બગડી જાય, એ નુકસાન થઈ જાય, એનો શું ટક્કરમાં આવી જાય, ટેક્સની અંદર એને તૂટી જાય, આવો સંકલ્પ થાય. ઈર્ષા છે, બીજું કાંઈ નથી. એને કંઈ લેવા દેવા નથી. એટલે પેલા કહ્યું પછી જે ઈર્ષાળુ ગામમાં એને પેલા લોકો નથી લખતા ટ્રકની પાછળ ઈર્ષાળુને, એ બિચારા લખે છે કે તમે ઈર્ષાળુ છો, તમને આશીર્વાદ છે, માટે ટકરાવતા નહીં ભેગું. પણ કહેવાનું એ ઈર્ષાળુને એટલે વિચાર કે પેલા ખેડૂતનો ચાલ્યા. પછી ત્યાં દરરોજ એવો વિચાર કે આનું ગાડું ભરી જાય તો સારું, આનું ગાડું ભરી જાય તો સારું, નીકળતો ને ગામમાંથી. પછી એક દિવસે બધી એવું થયું, ભગવાન ઈચ્છા થઈ. એને ખાલી તો પાછા કરનારા એને જ હોય. સ્વામી કહે છે આગ લગાડના એ હોય, ઓલોમાં પછી આગળથી ના આવે કે ઓલાવો આમ તેમ મૂળ હરગાવનાર તો એ જ હોય. કે એવી રીતે પેલા વાત કરતા ને પછી ત્યાં લાવ્યું એટલે પેલા બધું એનું મકાન ને ગાડું બાડું બધું ભરી. પછી હતા ને પેલો ઈર્ષાળુ ગયો, કેમ પટેલ કેમ થયું, શું થયું? કે શું થયું? આ બધું આગ લાગીને એ છે ને તે છે. એટલે શું ભરી ગયું મેં મકાન બીજું ત્રીજું? તો કે તારા જીવમાં તું એ ભરી ગયું છે, ચિંતા ના કરીશ. કે તારા જીવમાં તું ગાડું ભરી જાય એ ભરી ગયું છે, એટલે તું નિરાંત રાખ. તો કહેવાનું શું છે કે આ ઈર્ષાનું આવું છે. એટલે મહારાજ કહ્યું આપણે ઈર્ષા પણ રાખવી નહીં. ભગવાન આપણે ભજી લેવા છે. આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવી છે. દેહ ભાવ છે ત્યાં સુધી આ બધા ભાવ રહે છે. અને એટલા માટે જ મહારાજ શ્રીજી મહારાજ અક્ષરધામની અક્ષરને લઈને આપણો દેહ ભાવ કાઢવા માટે, અક્ષરરૂપ થવા માટે આ એમનું બધું કાર્ય છે. અને એ કાર્યને બરાબર આપણે સમજીને એવો સત્સંગ કરીએ કે કોઈ દાડો જિંદગીમાં આપણો સત્સંગ પાછો ના પડે. કોઈ દાડો સત્સંગમાં કોઈનો અવગુણ ના આવે, કોઈનો અભાવ ના આવે, કોઈને વિશે અરુચિ ના થાય. આપણે આપણું જ જોવાનું છે. આપણામાં ભૂલો છે, બીજાની ભૂલો જોવાની નથી. આપણા દોષો છે એ આપણે કાઢવાના છે. અહીં આવ્યા છે શું કે આપણા દોષો શું, પણ બીજો આમ છે ને એના દોષો કહેવાથી કંઈ બધા. જેટલા દોષો અવગુણ જોશો એટલા તમારામાં આવશે. જેટલા કાઢશો બીજાના સારું જોશો તમારામાં સારું આવશે. તો આપણે એ રીતે આપણે સમજીને આ સત્સંગ જો કરીએ તો ભગવાનને સંત રાજી થાય. આ બધાને ખૂબ ધન્યવાદ છે કે આટલા દિવસ સુધી એક ધારા અને આવી ઠઠ્ઠાહેઠ સભા એ બધા દરરોજ કંઈને કંટાળો આવ્યો નથી કે ચાલો સવારને હાથ ને 2 વખત તમે સભા કથા વાર્તા સાંભળી છે તો મહારાજ સ્વામી શાસ્ત્રી મહારાજ જોગી મહારાજ ખૂબ રાજી થશે. આવો નવો પ્રેમ, આવી નવી શ્રદ્ધા, આવો નવો વિશ્વાસ રાખીને આપણે સત્સંગ કરવો અને સુખ્યા થવું. સહજાન સ્વામી મહારાજ.